गुड मॉर्निंग बच्चा पार्टी केम छो मजा में छो ने आई होप के दरेक विद्यार्थी कालना विडियो लेक्चरनो जे वन ऑफ द मोस्ट इम्पोर्टન્ટ टॉपिक हतो कोऑर्डिनेशन केमिस्ट्री नो एनो अभ्यास करेलो छे। दीका कालना विडियो लेक्चर में आपणे कोऑर्डिनेशन कंपाउंड जे छे ए कोऑर्डिनेशन कंपाउंड એટલે કે સવર્ગ સંયોજનોના નામકરણ કરવા માટેની પદ્ધતિની વાત કરી હતી દીકરા। જેમાં કાલે આપણે સૌપ્રથમ શું જોયું હતું તો કે ભાઈ સૌપ્રથમ લિગેન્ડનું નામકરણ છે કરવાનું જ્યારે થાય જનરલી ધન આયન પહેલાં હોય ને ઋણ આયન પછી હોય। સવર્ગ વર્તુળ છે પોઝિટિવલી ચાર્જ પણ હોઈ શકે છે, નેગેટિવલી ચાર્જ પણ હોય ને ન્યુટ્રલ પણ હોય। તો લિગેન્ડ સવર્ગ વર્તુળનું જ્યારે નામકરણ કરવાનું થાય ત્યારે લિગેન્ડનું નામકરણ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે વચ્ચે કોઈ સ્પેસ છોડ્યા વગર કરવાનું થાય। એમાં આપણે કાલે વાત કરી કે લિગેન્ડ મૂળભૂત રીતે ઋણભારિત ધનભારિત તટસ્થ હોઈ શકે છે। ઋણભારિત હોય તો નામના છેડે ઓ પ્રત્યય લગાડવાનું, જેમ કે હાઇડ્રોક્સો, બ્રોમો, બ્રોમાઇડો, ક્લોરાઇડો, આયોડો, ઓક્સો, ઓક્ઝેલેટો એઝ પર એક્ઝામ્પલ જોયા હતા આપણે, સાઇનેટો, બરાબર। ત્યાર પછી જે છે એમાં આપણે નેક્સ્ટ આગળ જ્યારે વાત કરી હતી ત્યારે એવું કીધું હતું કે ભાઈ જ્યારે સંખ્યા હોય તો સંખ્યા દર્શક પૂર્વક તરીકે આપણે ડાઈ ટ્રાઈ ટેટ્રા દર્શાવી શકીએ, પણ એવા લિગેન્ડ કે જેના નામ મોટા છે, દાખલા તરીકે મિથિલિન એમાઇન, તો એનું નામ જે છે મોટું છે, એ મોટા નામ હોય અથવા તો જેમના નામની અંદર ઓલરેડી સંખ્યા દર્શક પૂર્વક આવતો હોય, દાખલા તરીકે ઇથિલિન ડાયએમાઇન, પ્રોપિલિન ટ્રાયએમાઇન, આ બધા લિગેન્ડ જે છે એમના નામકરણ દર્શાવતી વખતે એની સંખ્યાને ડાઈ ટ્રાઈ ટેટ્રાને બદલે 20, 30 ટેટ્રોક્સી જેવા પૂર્વક વાપરવાના આવે છે। અને અંતમાં એવું કીધું હતું કે જો સવર્ગ વર્તુળ તમારો પોઝિટિવલી ચાર્જ હોય તો ધાતુના નામને એઝ ઇટ ઇઝ રાખવાનું, પણ નેગેટિવલી ચાર્જ હોય તો ધાતુના નામની છેડે એટ પ્રત્યય લગાવવાનું છે। હવે લિગેન્ડનું નામકરણ છે જેમ જેમ તમે MCQ સોલ્વ કરશો એમ તમારી સામે જુદા જુદા લિગેન્ડો આવશે બેટા, અને એ લિગેન્ડોના નામ છે તમને આવડવા જરૂરી છે। આજના વિડીયો લેક્ચરમાં આપણે માત્ર ને માત્ર પ્રેક્ટિસ ઉપર જ ફોકસ કરીએ છીએ કે જેમાં આપણે લિગેન્ડના જુદા જુદા એક્ઝામ્પલ તમારી સાથે લાવું છું અને એનું નામકરણ છે આપણે કરવાની પ્રેક્ટિસ કરીએ છીએ। પહેલા રાઉન્ડમાં આપણે એવા નામકરણ કરીએ છીએ કે જ્યાં સવર્ગ વર્તુળ પોઝિટિવલી ચાર્જ હોય। દરેક એક્ઝામ્પલ તમે દીકરા જોઈ લો, 8 એક્ઝામ્પલ સ્ક્રીન પર મૂક્યા છે। એ 8 એક્ઝામ્પલનું તમે જો ઓબ્ઝર્વેશન કરશો તો તમને દરેકમાં સવર્ગ વર્તુળ પોઝિટિવલી ચાર્જ હશે। નેક્સ્ટ રાઉન્ડ જ્યારે આપણે લેશું એમાં નેક્સ્ટ રાઉન્ડમાં સવર્ગ વર્તુળ નેગેટિવલી ચાર્જ હોય એવા આપણે એક્ઝામ્પલ લેશું અને તટસ્થ બધા મિક્સ એક્ઝામ્પલ લેશું। આ ઉપરાંત કેટલાક નવા એક્ઝામ્પલ પણ લેવાના છે જેનું નામકરણ કોઈ વિશિષ્ટ રીતે થાય છે એની ચર્ચા આપણે ધીમે ધીમે આગળ કરીએ છીએ, બરાબર। ચાલો, તો આ વિડીયો લેક્ચર તમે જે વિદ્યાર્થી જોવો છો એ જોવાની શરૂઆત કરતાં પહેલાં ફરીવાર હું દરેકને રિક્વેસ્ટ કરું છું કે વિડીયોને પોઝ કરો દીકરા। વિડીયોને પોઝ કરીને કાલે જે મેં તમને નિયમ લખાવેલા છે એ નિયમનું એકવાર રિવિઝન કરી જાઓ, વાંચી જાઓ। લિગેન્ડોના નામની જે લિસ્ટ છે એ લિગેન્ડોના નામની લિસ્ટ ટેક્સ્ટબુકમાં પણ તમારી સામે આવેલી હશે અને મેં કાલે એના કરતાં પણ વધુ તમને લખાવેલી છે, તો એ નામની લિસ્ટ યાદ રાખો। ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ છીએ। પહેલું એક્ઝામ્પલ બેટા જુઓ, CONH3 સવર્ગ વર્તુળ અહીંયા પોઝિટિવલી ચાર્જ છે। નામકરણ કરતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે તો કે લિગેન્ડ કોણ છે બેટા અહીંયા એમાઇન, કેટલા છે 6, તો નામકરણ કરતી વખતે પહેલાં સંખ્યા દર્શક પૂર્વક હેક્ઝા। NH3 એ વિશિષ્ટ તટસ્થ લિગેન્ડ જેનું નામ શું થાય છે એમાઇન, હેક્ઝા એમાઇન। ધાતુ કોણ છે અહીંયા કોબાલ્ટ। જો સવર્ગ વર્તુળ પોઝિટિવલી ચાર્જ હોય તો ધાતુનું નામ એઝ ઇટ ઇઝ લખવું, પણ જો નેગેટિવલી ચાર્જ હોય તો ધાતુના નામને છેડે એટ પ્રત્યય લગાવવાનું છે આપણે। બ્રેકેટમાં એની ઓક્સિડેશન અવસ્થા અને એન્ડમાં આવશે ક્લોરાઇડ। પ્રતિ આયન છે એટલે પ્રતિ આયન ક્લોરાઇડ, ધારો કે ક્લોરીન અંદર લિગેન્ડ તરીકે હોત તો આપણે શું લખીએ દીકરા ક્લોરાઇડો। ચાલો, ઓક્સિડેશન આંક શોધો। NH3 છે બેટા કેવો છે તો કે તટસ્થ લિગેન્ડ છે। તટસ્થ લિગેન્ડ હોય એટલે ઓક્સિડેશન આંક કેવો થવાનો 0। કોબાલ્ટો ગોતો છો X + 0, ક્લોરીનનો કેટલો 1 એવા કેટલા છે 3, -3 = 0, તો X = +3, તો રોમન આંકમાં એની ઓક્સિડેશન આંક દર્શાવો। તો આનું નામ શું થશે હેક્ઝા એમાઇન કોબાલ્ટ ક્લોરાઇડ। ક્લિયર છે? હવે ધ્યાન આપો। ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આપણે આગળ વાત કરીએ છીએ। તમને COCl NO2 NH3 પહેલો પ્રશ્ન દીકરા કે અહીંયા લિગેન્ડ કોણ છે ઓળખતા આવડવું જોઈએ। Cl લિગેન્ડ તરીકે એટલે ક્લોરાઇડો, NO2 લિગેન્ડ તરીકે
NO2 છે ઇટ મીન્સ કે આ ઉભયદંતી લિગેન્ડ છે, ધ્યાન આપજો, અહીંયા તમને ખબર હોવી જોઈએ। NO2 હોય તો એમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનાર પરમાણુ નાઇટ્રોજન હોય, અને જો ONO હોય તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનાર પરમાણુ કોણ હશે? ઓક્સિજન, બરાબર। નાઇટ્રાઇટો લિગેન્ડ તમારો બને છે એમાઇન, અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે જો ક્લોરાઇડોની શરૂઆત થાય C, નાઇટ્રેટોની શરૂઆત થાય છે N અને એમાઇનની શરૂઆત થાય A। અંગ્રેજી મૂળાક્ષરમાં પહેલાં કોણ આવી જાય બેટા? એમાઇન। કેટલા છે? 4, તો શું થશે? ટેટ્રા એમાઇન। એ પછી કોણ આવે? C, ક્લોરાઇડો, એક જ સંખ્યા છે ક્લોરાઇડો। પછી કોણ આવશે? નાઇટ્રેટો, નાઇટ્રાઇટો। જો NO3 હોય બેટા તો શું લખાય? નાઇટ્રેટો। NO2 હોય તો શું લખાશે? નાઇટ્રાઇટો। કોણ છે અહીંયા? કોબાલ્ટ। NO3 એટલે નાઇટ્રેટ, બ્રેકેટમાં ઓક્સિડેશન અવસ્થા નાઇટ્રેટ। હવે એક બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે ઉભયદંતી લિગેન્ડ હોય, ત્રણમાંથી ઉભયદંતી લિગેન્ડ કોણ બને છે બેટા? તમારો NO2। મેં હમણાં થોડી વાર પહેલાં કીધું હતું, NO2માં નાઇટ્રોજન પરમાણુ દાન કરી શકે છે, ઓક્સિજન પણ દાન કરી શકે છે। જે પરમાણુ ઇલેક્ટ્રોનનું દાન કરે છે એમાં ઉભયદંતી પરમાણુને દર્શાવતી વખતે ધાતુને જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એ પરમાણુને પહેલાં લખવો, એટલે લખ્યું નાઇટ્રાઇટો N કોબાલ્ટ નાઇટ્રેટ। સપોઝ કે આમાંથી ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોત તો હું શું લખત અહીંયા? ઓક્સિજન O કોબાલ્ટ નાઇટ્રેટ। આ શું દર્શાવે છે? તો કે કોબાલ્ટને NO2માંથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનાર પરમાણુ કોણ છે? તો કે ભાઈ નાઇટ્રોજન છે, એટલે આપણે લખ્યું અહીંયા N કોબાલ્ટ ક્લોરાઇડ। બ્રેકેટમાં એની ઓક્સિડેશન અવસ્થા, આ રિપીટ કરું છું દીકરા હું, જ્યારે તમે અહીંયા ઉભયદંતી લિગેન્ડો હોય, ઉભયદંતી લિગેન્ડ કોને કહેવાય? તો કે જો એક લિગેન્ડમાં એક કરતાં વધુ પરમાણુ ઇલેક્ટ્રોનનું ડોનેટ કરી શકે, NO2માં નાઇટ્રોજને દાન કરી શકે છે, ઓક્સિજને દાન કરી શકે છે, માટે ઉભયદંતી છે। પણ કોણ દાન કરે છે ખબર ક્યાંથી પડશે? તો કે ધાતુને દાન કરનાર પરમાણુ ધાતુના નામની પહેલાં લખવાનું, N પછી ડેશ, N પછી શું મારવાનું તમારે એમાં? ડેફ, કોબાલ્ટ નાઇટ્રેટ। હવે ઓક્સિડેશન અવસ્થા લખો જોઈએ, કોબાલ્ટની ગોતવાની છે X, ક્લોરિનની -1, NO2ની પણ -1, એમાઇન કેવો હોય બેટા? તટસ્થ હોય તો 0, NO3ની પણ કેવી થવાની છે? -1 બરાબર 0, સો X = +3, 1 2 3, બરાબર છે? ખ્યાલ આવ્યો? જો આ ખાસ અહીંયા ધ્યાન રાખવાનું, આ કદાચ તમે ન લખો તો ખોટું નથી પડવાનું, પણ પ્રેક્ટિસ આપણે રાખવાની છે, કારણ કે બોર્ડની પરીક્ષામાં તમારો એક પણ માર્ક્સ આ ટોપિકમાંથી ન કપાય એવી મારી ઈચ્છા છે। એટલે આપણે કોઈ પણ જાતની એરર જે છે રહેવી જોઈએ નહીં, કારણ કે પેપર તપાસનાર ઘણીવાર આને કન્સિડર કરે પણ ને ન પણ કરે। એટલે આપણે જે છે આને આ રાખવાની, આ સાચી જ મેથડ છે, આ લખશો તો ખોટું નહીં પડે, પણ નહીં લખો તો મે બી ખોટું પડી શકે છે। એટલે આપણે કોઈ જાતની મગજમારી જોતી નથી, એટલે લખ્યું નાઇટ્રાઇટો N કોબાલ્ટ નાઇટ્રેટ। ક્લિયર? ચાલો હવે વાત કરીએ CrEn 3 ટાઈમ્સ Cl3। ફર્સ્ટ ઓફ ઓલ EN એટલે કોણ થાય બેટા? ઇથિલિન ડાય એમાઇન। શું થાય? ઇથિલિન ડાય એમાઇન। ડાય શબ્દ આવી ગયો છે તો એની સંખ્યાને દર્શાવવા માટે શું શબ્દ વાપરીએ છીએ આપણે? ટ્રીસ। તો શું 3 છે એટલે ટ્રીસ। બ્રેકેટમાં એનું નામકરણ હંમેશા થાય ઇથિલિન ડાય એમાઇન। આમાં એમાઇન ન કરવું, આ ધ્યાન રાખવાનું ખાસ, NH3ની જેમ અમે એમાઇન ન કરવું, ઇથિલિન ડાય એમાઇન, ટ્રીસ ઇથિલિન ડાયમાઇન। કોણ છે? ક્રોમિયમ। બ્રેકેટમાં એની ઓક્સિડેશન અવસ્થા ક્લોરાઇડ। ચાલો ઓક્સિડેશન અવસ્થા શોધીએ દીકરા। ઇથિલિન ડાયમાઇન કેવો છે? તટસ્થ લિગાન્ડ, દ્વિદંતીય તટસ્થ લિગાન્ડ છે, એટલે એની ઓક્સિડેશન અવસ્થા થશે 0, તો શું આવશે? X + 0 - 3 એટલે +3 આવશે, +3। બહુ સરળ છે। ચાલો હવે વાત કરીએ CONH2 2 ટાઈમ્સ, NH3 4 ટાઈમ્સ। હવે NH2 એટલે એનું નામ થશે એમિડો, ના ખબર હોય તો કહી દઉં તમને, NH2 એટલે એનું નામ થશે એમિડો। NH2 - 1 આવે હંમેશા, NH2 - 1
બરાબર, એક દંતીય ઋણ વીજભારિત લિગાન્ડ છે એમિડો. આ થશે એમાઇન. તો હવે પ્રશ્ન લખતી વખતે આપણે હંમેશા અંગ્રેજી મૂળાક્ષરને ધ્યાનમાં રાખીએ તો અહીંયા બંનેના અંગ્રેજી મૂળાક્ષર તો દીકરા બંને સરખા છે. જો પહેલો અક્ષર સરખો હોય તો બીજા ઉપર જાઓ. કોણ છે? એમ. હવે અહીંયા ત્રીજો એમિડોમાં ત્રીજો કોણ અક્ષર આવે છે? આય આવે છે. આમાં કોણ આવે છે? ત્રીજો એમ. અંગ્રેજી મૂળાક્ષરમાં પહેલાં કોણ આવી જશે? આય. તો પહેલાં આપણે નામ શું લખશું? એમિડો. એટલે શું થશું? 2 વાર છે એટલે ડાય એમિડો ટેટ્રા એમાઇન ધાતુ છે કોબાલ્ટ બ્રેકેટ C2H5-1 એટલે કોણ થશે? ઇથોક્સાઇડ. બરોબર. ચાલો ઓક્સિડેશન સ્ટેટ જે છે આપણે ઓક્સિડેશન સ્ટેટ આમાં જોવાની છે. કેટલી થશે ઓક્સિડેશન સ્ટેટ? ગણો જોઈએ દરેક વિદ્યાર્થી. NH2-1 એમાં કેટલા છે બેટા? 2. OC2H5-1 આનો 1. તો શું થશે ઓક્સિડેશન સ્ટેટ? X -2 NH3 0 OC2H5-1 બરાબર 0. તો X = +3. તો આવશે અહીંયા 3. ડાયએમિડો ટેટ્રા એમાઇન કોબાલ્ટ બ્રેકેટ 3 ઇથોક્સાઇડ. ક્લિયર છે દરેક વિદ્યાર્થીને? ખ્યાલ આવે છે ભાઈ? બહુ સરસ મજાના એક્ઝામ્પલથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે નવા નામ આવી પાછા યાદ રાખતા રહેજો તમારી સાથે. ચાલો CONCS NH3 5 NCS એટલે એને શું કહેવાય? થાયોસાઇનેટો. શું કહેશું બેટા આપણે? થાયોસાઇનેટો. NH3 એટલે એમાઇન છે. અંગ્રેજી મૂળાક્ષરમાં પહેલાં કોણ આવી જાય? એમાઇન. કેટલા છે? 5. તો શું થશે? પેન્ટા એમાઇન થાયોસાઇનેટો. ધાતુ કોણ છે? કોબાલ્ટ બ્રેકેટ ક્લોરાઇડ. હવે ચાલો જે થાયોસાઇનેટો છે ઉભયદંતી લિગેન્ડ બને કે ન બને દીકરા? જોજી NCSમાં નાઇટ્રોજન પરમાણુ પણ ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકે અને સલ્ફર પણ ડોનેટ કરે. જો NCS લખ્યું હોય તો ઇટ મીન્સ કે નાઇટ્રોજન ડોનેટ કરે છે. પણ જો SCN લખ્યું હોત તો કોણ ડોનેટ કરે છે? સલ્ફર ડોનેટ કરે છે. એવું થાય. કહેવાશે થાયોસાઇનેટો જ, પણ કોણ ડોનેટ કરે છે અહીંયા? તો કે નાઇટ્રોજન ડોનેટ કરે છે. તો આપણે હમણાં કીધું ઉભયદંતી લિગેન્ડ જે હોય એ ઉભયદંતી લિગેન્ડના નામકરણ કરતી વખતે ધાતુને જે પરમાણુ ઇલેક્ટ્રોનમાં ડોનેટ કરે છે તે પહેલાં લખો. ખબર કેવી રીતે પડશે? તો કે જો CONCS તો નાઇટ્રોજન ડોનેટ કરે. જો COSCN લખ્યું હોત તો કોણ ડોનેટ કરતું હોત? સલ્ફર ડોનેટ કરતો હશે. ચાલો NCS-1 થવાનો છે. ઓક્સિડેશન સ્ટેટ જોવા જઈએ કોબાલ્ટનો. તો કે કોબાલ્ટનો શોધવો છે X. NCS અથવા તો SCN બંનેનો સેમ જ થાય -1. એમોનિયા એમાઇન તટસ્થ Cl-2 = 0. સો X = +3. અહીંયા આવશે 3. બરાબર. નવી વાતો જે છે તમને આ એક્ઝામ્પલમાં શીખવા મળશે દીકરા. એટલે બધી વાતોની નોંધ સાથે કરતા જજો નોટબુકમાં. ચાલો IR એટલે કે ઇરિડિયમ. ઇથિલિન ડાયમાઇન અને એમાઇનનો એ પહેલાં આવે, ઇથિલિનનો એ પછી આવે. એટલે આપણે શું લખશું? ડાય એમાઇન બે વાર છે તો 20 ઇથિલિન ડાય એમાઇન બ્રેકેટ ઓવર. ધાતુ કોણ છે અહીંયા? IR એટલે શું લખાય દીકરા આપણે? ઇરિડિયમ. બ્રેકેટમાં એની ઓક્સિડેશન સ્ટેટ ને છેલ્લે Cl છે એટલે ક્લોરાઇડ. ચાલો ઓક્સિડેશન સ્ટેટ શોધીએ બેટા. ઇથિલિન ડાય એમાઇન અને એમાઇન બંને કેવા છે? તટસ્થ લિગેન્ડ.
तो x + 0 + 0 Cl - 3 सामेनी बाजू जशे तो +3 तो वॉट इज द ऑक्सिडेशन स्टेट 3। चलो CON3 NH3 NH3 એટલે આપણને ખબર છે M- પણ N3 છે બેટા N3 એટલે એને કહેવાય એઝિડો સમૂહ। કયો સમૂહ કહેવાશે એઝિડો। જો NH2 એટલે એમિડો N3 - 1 આ કહેવાય એઝિડો સમૂહ। N3 એટલે ખરેખર કહેવાય એઝાઇડ કહેવાય એઝાઇડ સમૂહ કહેવાય। N3 - 1 એટલે એને કહેવાય એઝિડો સમૂહ થવાનો છે તમારો બરાબર। અને N-3 હોય N-3 તો આને તો આપણે કાલે કીધું હતું નાઇટ્રાઇડો કહેવામાં આવે છે બરાબર। તો N3 જે છે N3 - 1 એટલે એઝિડો સમૂહ કહેવાય। અંગ્રેજી મૂળાક્ષરમાં પહેલાં એ કોમન અહીંયા M છે ને Z છે। જો હજી પહેલાં કોણ આવી જશે M- આવે તો શું લખશું બેટા આપણે પેન્ટા એમાઇન એઝિડો કોબાલ્ટ બ્રેકેટ ઓવર SO4 એટલે સલ્ફેટ। ચાલો ઓક્સિડેશન સ્ટેટ જોવાનો પ્રયત્ન કરીએ। N3 - 1 કીધું મેં તમને -1 NH3 0 SO4 -2 -1 -2 -3 સામેની બાજુ જાય તો +3 તો વોટ ઇઝ ઓક્સિડેશન સ્ટેટ દેટ ઇઝ +3 છે ને સરળ એકદમ। ચાલો NH3 એટલે શું થવાનું છે તો કે NH3 હમણાં સર તમે કીધું એમાઇન અને માત્ર N એટલે નાઇટ્રોજન પણ N2 એટલે એને કહેવાય ડાયનાઇટ્રોજન એટલે આ ખરેખર થશે ડાય નાઇટ્રોજન। તટસ્થ લિગેન્ડ છે બેટા ડાય નાઇટ્રોજન એટલે નાઇટ્રોજનનો N ખરેખર જોવાનું આપણે ડાયનો D નહીં જોવાનું બરાબર છે। તો એમાઇનનો એ પહેલાં આવે તો શું નામ થશે પેન્ટા એમાઇન ડાય નાઇટ્રોજન RU એટલે રૂથેનિયમ કહેવાય રૂથેનિયમ બ્રેકેટ ઓવર Cl2 એટલે એને કહેવાય ક્લોરાઇડ। પેન્ટા એમાઇન ડાયનાઇટ્રોજન રૂથેનિયમ ક્લોરાઇડ બરાબર બેટા। ચાલો એમોનિયા 0 N2 ડાયનાઇટ્રોજન તટસ્થ એક દંતીય તટસ્થ લિગેન્ડમાં તમે નાઇટ્રોજન પરમાણુ તટસ્થ પરમાણુ લઈ શકાય। Cl - 1 એવા 2 છે એટલે -2 સામેની બાજુ જાય તો +2 તો અહીંયા આવશે 2 તો શું નામ થશે પેન્ટા એમાઇન ડાયનાઇટ્રોજન રૂથેનિયમ ક્લોરાઇડ બરાબર। તો આ કેટલાક સરસ મજાના આપણે એક્ઝામ્પલ છે તમારી સામે મેં સ્ક્રીન પર દર્શાવ્યા કે જે તમને નવી વસ્તુઓ છે શીખવાડશે। જે નવી વસ્તુ દીકરા તમે શીખતા જાઓ એ સાથે સાથે નોટબુકમાં નોટ ડાઉન કરતા જજો। આ સિવાયના કેટલાક એક્ઝામ્પલ છે હું શક્ય હશે તો તમને પ્રેક્ટિસ માટે તમારા ગ્રુપમાં વોટ્સઅપ ફોરવર્ડ કરીશું। એની સાથે સેલ્ફ પ્રેક્ટિસ કરજો ને ન ખબર પડે ને મને પૂછજો। તો આ એક્ઝામ્પલ એવા જોઈએ કે જેમાં સવર્ગ વર્તુળ છે એ પોઝિટિવલી ચાર્જ હોય। નાવ હવે આપણે એવા એક્ઝામ્પલ જોઈએ કે જેમાં સવર્ગ વર્તુળ છે નેગેટિવલી ચાર્જ હોય। એ જોઈએ એની પહેલાં ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે દીકરા એનો એક સરસ મજાનો સ્ક્રીનશોટ તમારી નોટબુકમાં નોંધો। ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આપણે આગળ વધીએ બેટા। હવે થોડાક એક્ઝામ્પલ એવા જોવાના છે કે જેમાં સવર્ગ વર્તુળ છે નેગેટિવલી ચાર્જ હોય। પોઝિટિવલી ચાર્જના એક્ઝામ્પલ જોઈએ હવે જોઈએ નેગેટિવલી ચાર્જ K3Fe C2O4 અથવા OX એટલે આપણને ખબર છે ઓક્ઝેલેટ કહેવામાં આવે છે। નામકરણમાં હંમેશા પહેલાં ધન આયન અને ઋણ આયન એટલે K એટલે શું થવાનું છે પોટેશિયમ। હવે સવર્ગ વર્તુળની અંદર છે કોણ ઓક્ઝેલેટ કેટલી વાર છે 3 તો શું લખાય ટ્રાય ઓક્ઝેલેટો Fe બરાબર Fe એટલે ફેરસ પણ નામને છેડે શું લગાડવાનું બેટા એટ લગાડવાનું એટલે એનું નામ શું થશે ફેરેટ। બ્રેકેટમાંની ઓક્સિડેશન સ્ટેટ લખીએ પોટેશિયમનો કેટલો ઓક્સિડેશન અવસ્થા થવાની છે +1 એવા કેટલા છે +3 Fe નો ગોતો છો X C2O4 ઓક્ઝેલેટ C2O4 -2 થાય એવા કેટલા છે 3 3 × 2 -6 = 0
तो x इज इक्वल टू -3 + 0, सो x इज इक्वल टू +3 એટલે ઓક્સિડેશન સ્ટેટ કેટલી આવવાની એની 3 આવવાની છે. ખ્યાલ આવે છે દરેકને? ઓક્સિડેશન સ્ટેટ શોધતા વ્યવસ્થિત આવડવી જોઈએ. ચાલો ત્યાર પછી વાત કરીએ કે એટલે પોટેશિયમ પહેલાં આવી જવાનું છે. સવર્ગ વર્તુળ ઋણ વીજભારિત હોય એટલે નામને છેડે એટ પ્રત્યે લગાવવાનું ભૂલવાનું નહીં. ચાલો હવે સવર્ગ વર્તુળનું નામકરણ કરીએ. CN એટલે સાઇનો અથવા સાઇનિડો બંને લખી શકાય, યાદ રાખવાનું. CN જે છે એ CN-1 એને સાઇનો અથવા સાઇનિડો બંને લખી શકાય, બંને સાચા છે. સાઇનોનો C આવશે ને એનો એટલે નાઇટ્રોસિલ, નાઇટ્રોસિલ છે એટલે એન આવશે, બરાબર. એટલે પહેલાં આવશે પેન્ટા એમાઇન, એનો એટલે નાઇટ્રોસિલ, કોબાલ્ટ એટલે કોબાલ્ટેટ, કોબાલ્ટેટ. બ્રેકેટમાં એની ઓક્સિડેશન સ્ટેટ લખો ને દીકરા, કેટલી થાય છે ઓક્સિડેશન સ્ટેટ? ચાલો કેલ્ક્યુલેટ કરો. પોટેશિયમ +1 એવા 2 છે એટલે +2. કોબાલ્ટની ગોતીય છે x. સાયનાઇડ હંમેશા -1 -5. નાઇટ્રોસિલ શબ્દ વાપરેલો છે, નાઇટ્રોસોનિયમ આ નથી. કાલે મેં એક એક્ઝામ્પલ સાથે તમને એવું કીધું હતું કે જે બદામી રંગ હોય એવો શબ્દ વાપરેલો બદામી રંગ માટે, તો એનો તમારે નાઇટ્રોસોનિયમ લેવાનું, બાકી નાઇટ્રોસિલ જ હશે. નાઇટ્રોસિલ હોય એટલે તટસ્થ હોય. +0 = 0, તો x -3 સામેની બાજુ જશે તો +3, તો ઓક્સિડેશન સ્ટેટ કેટલી આવવાની છે એની? 3. તો નામ શું બન્યું એનું? પોટેશિયમ પેન્ટાએમાઇન નાઇટ્રોસિલ કોબાલ્ટેટ. રેડી? ચાલો Na2SiF6, Na એટલે સોડિયમ, શું થશે? સોડિયમ. SiF6 એટલે શું બનશે આપણે? હેક્ઝા ફ્લોરાઇડો. SI એટલે સિલિકોન, નામને છેડે એટ લગાડવાનો એટલે થશે સિલિકેટ. ઓક્સિડેશન સ્ટેટ આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. Na એટલે સોડિયમની કેટલી થવાની છે? +1 એવા +2. સિલિકોન X -6 = 0. +2 - 6 -4 સામેની બાજુ જશે તો +4 એટલે શું બનશે? IV. ક્લિયર છે દરેકને? ચાલો નેક્સ્ટ વાત કરીએ હવે. NH4 એટલે એમોનિયા, NH3 એટલે એમાઇન, NCS4, NCS એટલે થાયોસાઇનેટો કહેવાય. SCN કયો કે NCS કયો, થાયોસાઇનેટો શબ્દ વાપરવાનો, પણ ઇલેક્ટ્રોન યુગ્મ કોણ ડોનેટ કરતું હશે બેટા? અહીંયા નાઇટ્રોજન. NH4 એટલે શું લખાશું આપણે? એમોનિયમ, એમોનિયમ. હવે આનું નામકરણ આપણે જ્યારે કરીએ ત્યારે લિગેન્ડનું નામકરણ કરતી વખતે એમાઇનનો એ પહેલાં, એટલે શું લખશું? ડાય એમાઇન, ડાય એમાઇન. ટેટ્રા થાયોસાઇનેટો, ટેટ્રા થાયોસાઇનેટો. N ક્રોમિયમ એટલે આવશે ક્રોમેટ, બ્રેકેટ ઓવર. ઓક્સિડેશન અવસ્થા આપણે લખીએ NH4, એની ઓક્સિડેશન અવસ્થા આવશે +1. ક્રોમિયમની 0 ગોતવાની છે એટલે એની X. NH3ની 0. NCS -1 એવા કેટલા છે? 4 -4. તો x -3 = 0, તો x = +3 એટલે એની ઓક્સિડેશન અવસ્થા આવશે 3 આવશે 3. એટ પ્રત્યે ક્યારે લાગે બેટા એ ખબર પડવી જોઈએ. અને એન શું કરવા લગાડ્યો? NCS અથવા તો SCN ઉભયદંતી લિગેન્ડ છે, અને ઉભયદંતી લિગેન્ડમાં કોણ ઇલેક્ટ્રોન યુગ્મનું ડોનેશન કરે છે ખબર પડવી જોઈએ દીકરા. ચાલો ત્યાર પછી સરસ ઉદાહરણ આપ્યું છે CR NET. ET એટલે કહેવાય એને ઇથાઇલ. NET એટલે શું? તો કે ભાઈ NH2-1 એટલે આને કહેવાય એમિડો. શું કહેવાય? એમિડો. 2 હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન ઇથાઇલ સમૂહ વડે કરવામાં આવે એટલે NET -1 એટલે શું થયું? તો કે ડાય ઇથાઇલ એમિડો. શું થશે? ડાય ઇથાઇલ એમિડો. ડાય પૂર્વક આવી ગયો છે, પાછા કેટલી વાર છે? 2 વાર છે, તો શું વાપરશું આપણે? BIS બ્રેકેટમાં ડાય ઇથાઇલ એમિડો. ક્લિયર છે દરેક વિદ્યાર્થી? NH2-1 એટલે એમિડો. હાઇડ્રોજનનું વિસ્થાપન ET એટલે ઇથાઇલ વડે કરવામાં આવે તો એ બની ગયો કહેવાય ડાય ઇથાઇલ એમિડો. બરાબર?
ચાલો 2 વાર પાછી એની સંજ્ઞા છે એટલે લખશું આપણે 20 ડાય ઇથાઇલ એમિડો ઋણ વીજભારિત છે એટલે આવશે ક્રોમેટ બ્રેકેટમાં ઓક્સિડેશન અવસ્થા NET 2 ટાઈમ્સ એકનો -1 હોય એવા 2 છે -2 અને ટોટલ -1 સોરી અહીંયા 4 આવશે 4 એટલે 20ની જગ્યાએ આવશે ટેટ્રોક્સી બરાબર. ચાલો ક્રોમિયમનો ગોતવાનો છે X NET 2 ટાઈમ્સ એટલે ડાય ઇથાઇલ એમિડો એનો એકનો -1 થશે એવા છે 4 -4 =-1 આ બાજુ જશે તો +3 તો ઓક્સિડેશન સ્ટેટ કેટલી આવશે એની 3 ટેટ્રોક્સી ડાઇથાઇલ એમિડો ક્રોમેટો આયન અહીંયા ઋણભારી છે એટલે તમારે આયન લખવું હોય તો લખી શકો આયનો. ચાલો સરસ નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આગળ વધીએ છીએ. હવે આપણને અહીંયા કયું આપેલું છે H2O એટલે શું લખી શકીએ આપણે એકવા Cl2 એટલે શું લખાય ક્લોરાઇડો અને CO3 એટલે એને લખાય કાર્બોનેટો. અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે જોવા જઈએ તો પહેલાં એકવાનો A આવશે પછી ક્લોરાઇડોનો C છે અને કાર્બોનેટોનો C છે પણ પહેલાં કયો C આવશે તો કે એના પછીનો અક્ષર જુઓ ક્લોરાઇડોમાં H આવશે અને કાર્બોનેટોમાં A આવશે એટલે આ પહેલાં આવી જશે. તો પહેલાં એકવા આવશે એટલે તમે શું લખી શકો તો કે ભાઈ ટ્રાય એકવા કાર્બોનેટો ટ્રાય એકવા કાર્બોનેટો ડાયક્લોરાઇડો કોબાલ્ટ છે એટલે શું લખશું આપણે કોબાલ્ટેટ H2O0 Cl -1 છે બેટા એવા કેટલા છે 2 ચલો ધ્યાન આપો ઓક્સિડેશન સ્ટેટ ગોતીએ H2O તટસ્થ આ X તટસ્થ એટલે 0 Cl નો ક્લોરાઇડો -2 કાર્બોનેટોનો -2 બરાબર કેટલો આવશે -1 -2 -4 સામેની બાજુ જશે તો +4 -1 +4 કેટલા થશે 3 તો કેટલા આવશે અહીંયા બ્રેકેટમાં 3 પાછળ આયન લખવું હોય તો લખી નાખો. ક્લિયર છે? ફરીવાર એકવાનો એ પહેલાં કેટલી વાર છે 3 વાર તો ટ્રાય એકવા કાર્બોનેટો ડાયક્લોરાઇડો કોબાલ્ટેટ નેગેટિવલી ચાર્જ સવર્ગવર્તુળ છે એટલા માટે. ઓક્સિડેશન સ્ટેટ કેવી રીતે શોધશું H2O નો 0 Cl નો -1 એવા 2 છે એટલે -2 કાર્બોનેટોનો 1 નો -2 થાય =-1 -2 -4 સામેની બાજુ જશે તો +4 -1 +4 એટલે થશે +3. ચાલો ત્યાર પછી K એટલે પોટેશિયમ C6H5 એટલે એને કહેવાય ફિનાઇલ. શું થશે C6H5 એટલે એ તમારું શું બનશે ફિનાઇલ. કેટલી વાર છે 4 વાર છે તો શું લખશું આપણે ટેટ્રા ફિનાઇલ. B એટલે થશે બોરેટ. હવે ઓક્સિડેશન સ્ટેટ આપણે લખીએ. ચાલો પોટેશિયમનો કેટલો થશે બેટા +1 બોરોનનો શોધવાનો છે X C6H6 એટલે તટસ્થ બને પણ C6H5 એટલે એક નેગેટિવલી ચાર્જ છે એના ઉપર આવવાનો છે એક ઋણ વીજભાર એના ઉપર આવવાનો છે બરાબર. એટલે એકનો કેટલો થવાનો છે ત્યાં જોજો ફટાફટ તો કે ભાઈ એકનો -1 થવાનો એવા કેટલા છે 4 તો -4 =0 બોરોનનો ગોતવાનો છે X +1 + X -4 =0 -3 સામેની બાજુ જશે તો +3 તો બોરેટનો કેટલો આવશે +3 પોટેશિયમ ટેટ્રાફિનાઇલ બોરેટ. બરાબર જો C6H6 હોત બેટા તો એ કહેવાય ફિનાઇલ જ પણ એ કેવો બને C6H6 હોત તો કેવો બને તટસ્થ બને C6H6 અથવા PH એ તટસ્થ કહેવાય અને કહેવાય શું ફિનાઇલ જ કહેવાય એ પણ. અને C6H5 એ પણ એક સમૂહ છે પણ એ કહેવાય કેવો ફિનાઇલ પણ તટસ્થ ન બને એ કેવો બને -1 વીજભારિત બનવાનો છે.
कारण कि H+1 एक दूर थयुं छे એટલા માટે, એટલે ધ્યાન રાખવાનું. ચાલો, K એટલે પોટેશિયમ, Cl એટલે ક્લોરાઇડો, C6H5 એટલે ફિનાઇલ, ક્લોરાઇડોનો C પહેલાં આવે એટલે શું થશે? પેન્ટા ક્લોરાઇડો ફિનાઇલ, C6H5 ફિનાઇલ. Sb એટલે એન્ટીમોનેટ, ઓક્સિડેશન અંક આપણે લખવો પડે. પોટેશિયમનો કેટલો થશે બેટા? +1. Sbનો શોધવાનો છે x, Clનો -1, એવા કેટલા થશે? -5 ને C6H5 -1 ઇઝ ઇક્વલ ટુ 0. -1 +1 તો કેન્સલ થઈ જશે દીકરા. x -5 સામેની બાજુ જશે તો +5, એટલે ઓક્સિડેશન સ્ટેટ એની આવશે 5 એન્ટીમોનેટની. NiCO4 તટસ્થ લિગેન્ડ છે. જો અહીંયા કોઈ વીજભાર નથી હો, તટસ્થ લિગેન્ડ છે એટલે શું નામ થશે આનું? ટેટ્રા કાર્બોનિલ નિકલ, બ્રેકેટમાં આવશે ઓક્સિડેશન સ્ટેટ 0. તટસ્થ લિગેન્ડ છે, અહીંયા સુધી ઋણ વીજભારી થતો. હવે કેટલાક તટસ્થ લિગેન્ડ એને એક્ઝામ્પલ તમને લીધા છે. ટેટ્રા કાર્બોનિલ નિકલ થશે. ચલો, CrPH3 3 ટાઈમ્સ CO5, CO એટલે કાર્બોનિલ થશે 5 પેન્ટાકાર્બન, પણ PPH3 3 ટાઈમ્સ છે. PPH3 3 ટાઈમ્સ છે એટલે એનો અર્થ શું થાય? ચાલો એ પહેલાં તમને શીખવાડું. જો PH3 બેટા એટલે એને કહેવાય ફોસ્ફીન, 1 2 3, આને કહેવાય ફોસ્ફીન. પણ હવે 3 હાઇડ્રોજનનું વિસ્થાપન તમે ફિનાઇલ સમૂહ વડે કરો. C6H5ની જગ્યાએ ઘણી વાર લખાય છે PH. 1 2 3 3 વાર છે એટલે લખશું આપણે ટ્રાય ફિનાઇલ. PH3 મૂળભૂત છે PH એટલે થશે ફોસ્ફીન. બરાબર, તો PPH3 એનું નામ શું થવાનું છે? ટ્રાય ફિનાઇલ ફોસ્ફીન. કાર્બોનિલનો C અહીંયા ટ્રાય ફિનાઇલ ફોસ્ફીન છે એટલે C પહેલાં આવવાનો છે એટલે શું લખશું? પેન્ટા કાર્બોનિલ ટ્રાય ફિનાઇલ ફોસ્ફીન ક્રોમિયમ 0. કેમ? PPH3 તટસ્થ 0, કાર્બોનિલ પણ 0, એટલે ઓક્સિડેશન આ સ્તરે 0 થશે. બરાબર. ચલો, NiDMG2 ટાઈમ્સ, NiDMG2, DMG એટલે ડાયમિથાઇલ ગ્લાયસેમેટો, DMG એટલે ડાયમિથાઇલ ગ્લાયકોઝિમેટો. DMGનું નામ અથવા ડાયમિથાઇલ ગ્લાયસિન પણ ઘણી જગ્યાએ શબ્દ વપરાય છે. ડાયમિથાઇલ ગ્લાયસિન એનું આયન એટલે ડાયમિથાઇલ ગ્લાયઝિમેટો શબ્દ વાપરવામાં આવે છે. તટસ્થ લિગેન્ડ છે એટલે આનું નામ શું થશે બેટા? તો કે ડાયમિથાઇલ. કેટલી વાર છે? 2 વાર છે એટલે આપણે શું શબ્દ વાપરશું? DMG આખાનું નામ છે ડાયમિથાઇલ ગ્લાયઝિમેટો, પણ એવા પાછા 2 વાર છે એટલે BIS ડાયમિથાઇલ ગ્લાયઝિમેટો બ્રેકેટ ઓવર નિકલ, ઓક્સિડેશન અંક આવશે 0. DMG તટસ્થ લિગેન્ડ તરીકે અહીંયા છે એટલા માટે. ચાલો, ત્યાર પછી વાત આપણે કરીએ CuCl2. બરાબર, Cl2 એટલે એને કહેવાય ક્લોરાઇડો. પણ હવે આ લિગેન્ડ જુઓ, O ડબલ બોન્ડ C NH2 2 ટાઈમ્સ, O ડબલ બોન્ડ C NH2 2 ટાઈમ્સ, એટલે આનું સ્ટ્રક્ચર આ રીતે છે બેટા. NH2CO NH2 2 ટાઈમ્સ CO, એટલે આને શું કહીએ છીએ આપણે? યુરિયા. શું કહીએ છીએ? યુરિયા, જે તટસ્થ લિગેન્ડ તરીકે વર્તે છે. ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, થોડો કોમ્પ્લિકેટેડ લિગેન્ડ આપેલો છે, એટલે કોમ્પ્લિકેટેડ લિગેન્ડ હોય તો એની સંખ્યા દર્શાવવા માટે આપણે બીસપૂર્વક વાપરશું એટલે યાદ રાખજો. એટલે આનું નામ શું થશે? તો કે ભાઈ ડાયક્લોરાઇડો બીસ યુરિયા
20 યુરિયા કોપર ક્લોરાઇડ બ્રેકેટમાં એની ઓક્સિડેશન સ્ટેટ લખીએ Cl -1 એવા 2 -2 યુરિયા તટસ્થ લિગેન્ડ 0 Cl2 -2 બરાબર 0 તો -2 -4 સામેની બાજુ જાય તો +4 એટલે કોપરની ઓક્સિડેશન સ્ટેટ અહીં આવશે +4 ડાયક્લોરાઇડો 20 યુરિયા કોપર ક્લોરાઇડ બરાબર છે તો એ ઓળખતા આવડવું આપણને જોઈએ તો આ કેટલાક સરસ મજાના વિશિષ્ટ એક્ઝામ્પલ હશે કે જેની તમે પ્રેક્ટિસ કરવાથી તમને હજી ઘણું સારું શીખવા મળે એમ છે બરાબર ચાલો હવે આના પછી આપણે એવા લિગેન્ડોની વાત કરવાની છે એવા સંકીર્ણ સંયોજનોની વાત કરવાની જેમાં બ્રિજ લિગેન્ડ જોડાયેલા હોય કમ્પાઉન્ડ જે છે એ બ્રિજ લિગેન્ડ તરીકે હોય તો એવા એક્ઝામ્પલનું નામકરણ કેવી રીતે કરવું એ આપણે હવે શીખીએ ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે એનો સ્ક્રીનશોટ લ્યો અને નેક્સ્ટ ટોપિક ઉપર આપણે આગળ વાત કરીએ ચાલો અત્યાર સુધી જે એક્ઝામ્પલ જોઈએ એમાં આપણે જોયું કે સવર્ગ વર્તુળ કાં તો પોઝિટિવલી ચાર્જ હોય અથવા નેગેટિવલી ચાર્જ હોય અથવા તટસ્થ હોય હવેના જે આપણે એક્ઝામ્પલ જોવાના છે એમાં સવર્ગ વર્તુળ પોઝિટિવ અને નેગેટિવલી બંને ચાર્જ આયનો આગળના એક્ઝામ્પલમાં પ્રતિ આયનો જે છે એ પ્રતિ આયનો જોવા મળતા હતા આ એક્ઝામ્પલમાં તમે બધી જગ્યાએ જોશો 4 એક્ઝામ્પલ તમને બોર્ડ પર લખ્યા છે જેમાં કોઈ જગ્યાએ પ્રતિ આયનો નથી જોવા મળતા સવર્ગ વર્તુળ જ પોઝિટિવલી ચાર્જ છે અને સવર્ગ વર્તુળ જ નેગેટિવલી ચાર્જ છે આવા સંકીર્ણોના નામકરણ કેવી રીતે કરવું તો સંકીર્ણનું નામકરણ માટેના જે નિયમો છે એ જ ફોલોઅપ કરવાના છે પહેલું સવર્ગ વર્તુળ જે છે એ પોઝિટિવલી ચાર્જ હોય અને બીજું સવર્ગ વર્તુળ છે એ નેગેટિવલી ચાર્જ હોય એટલે જ્યારે સવર્ગ વર્તુળ ધન આયન તરીકે વર્તે ત્યારે જે નામકરણ કરીએ છીએ એ રીત અને જ્યારે સવર્ગ વર્તુળ ઋણ આયન તરીકે વર્તે ત્યારે જે નામકરણ કરે એ જ રીત છે ચાલો શરૂ કરીએ છીએ પહેલાં આપણે આનું નામકરણ કયા કયા લિગેન્ડ છે તો કે સર ક્લોરાઇડો છે અને એમાઇન અંગ્રેજી મૂળાક્ષરમાં એમાઇન પહેલાં આવશે એટલે શું લખશું આપણે ટેટ્રા એમાઇન ડાય ક્લોરાઇડો ધાતુ કોણ છે પ્લેટિનિયમ એઝ ઇટ ઇઝ પ્લેટિનિયમ ઓક્સિડેશન અંક આપણે પછી લખશું બ્રેકેટમાં લખીએ એટલે પહેલાં પોઝિટિવલી ચાર્જવાળા સવર્ગ વર્તુળનું નામકરણનું કામ પૂરું થયું હવે આવીએ છીએ નેગેટિવલી ચાર્જમાં નેગેટિવલી ચાર્જ ધરાવતામાં કોણ છે અહીંયા ક્લોરાઇડો કેટલા છે 4 તો શું લખશું ટેટ્રા ક્લોરાઇડો સવર્ગ વર્તુળ નેગેટિવલી ચાર્જ છે ધાતુ છે પ્લેટિનિયમ પણ ધાતુના નામને છેડે આપણે એટ પ્રત્યે લગાડીએ એટલે શું લખશું પ્લેટિનેટ ઓક્સિડેશન અંક આપણે બાકી રાખીએ છીએ ફરીવાર સમજાવું છું અહીંયા એવા એક્ઝામ્પલ આપણે સમજીએ છીએ કે જેમાં સવર્ગ વર્તુળ જે છે એ પોઝિટિવલી અને નેગેટિવલી ચાર્જ તરીકે વર્તે નિયમ પ્રમાણે તમારે નામકરણ કરવાનું છે પણ બંનેનું સેપરેટ નામકરણ કરવાનું છે આ પોઝિટિવલી ચાર્જ છે એમાઇન પહેલાં આવે ટેટ્રા એમાઇન પછી ક્લોરાઇડોનો સી આવે ડાયક્લોરાઇડો પ્લેટિનિયમ ઓક્સિડેશન અંક બાકી રાખ્યો છે નેગેટિવલી ચાર્જ છે ટેટ્રા ક્લોરાઇડો ઋણ વીજભારિત છે એટલે ધાતુના નામને છેડે એટ પ્રત્યે લાગે ટેટ્રા ક્લોરાઇડો પ્લેટિનેટ હવે વાત જે અગત્યની છે બે છે સર સવર્ગાંક ઓક્સિડેશન અંક છે કેવી રીતે લખવા એની ગણતરી કેમ કરવી તો ઓક્સિડેશન અંકની ગણતરી કરવા માટે હું છે તમને અહીંયા શીખવાડું છું મોટાભાગના જે તમારી પાસે એક્ઝામ્પલ આવશે બેટા એમાં મોસ્ટ ઓફલી કાં તો પ્લેટિનિયમ કોબાલ્ટ અથવા ક્રોમિયમ આ ત્રણ જ ધાતુઓ છે તમને જોવા મળશે પ્લેટિનિયમ કોબાલ્ટ અથવા ક્રોમિયમ આ ત્રણ જ ધાતુઓ તમારી પાસે આવશે સવર્ગાંક જે છે એ બે જ હોઈ શકે કાં તો સવર્ગાંક 6 હોય કાં તો સવર્ગાંક 4 હોય સવર્ગાંક 6 હશે કાં તો સવર્ગાંક 4 હશે જેનો સવર્ગાંક ઊંચો પ્લેટિનિયમ છે એનો સવર્ગાંક 6 અથવા તો 4 કોબાલ્ટ અથવા ક્રોમિયમ સવર્ગાંક 4 સવર્ગાંક 6 યાદ રાખવાનું દીકરા કે જેમ સવર્ગાંક ઊંચો એમ એની ઓક્સિડેશન અવસ્થા ઊંચી પ્લેટિનિયમ છે એની બે ઓક્સિડેશન અવસ્થા જોવા મળે એક +4 અને +2 કોબાલ્ટ અથવા ક્રોમિયમ છે એની બે ઓક્સિડેશન અવસ્થા જોવા મળે +3 અથવા +2 સવર્ગાંક ઊંચો એમ ઊંચી ઓક્સિડેશન અવસ્થા પ્લેટિનિયમ સવર્ગાંક 6 ઓક્સિડેશન અવસ્થા થશે એની 4 પ્લેટિનિયમ સવર્ગાંક 4 ઓક્સિડેશન અવસ્થા થશે +2 ચાલો એવી રીતે અહીંયા જુગાડ મારો કોબાલ્ટ અથવા ક્રોમિયમમાં ઓક્સિડેશન અંક 6 ઊંચો તો ઊંચી ઓક્સિડેશન અવસ્થા થશે +3
एवी रीते अहींया जुओ कोबाल्ट अथवा क्रोमियम नीची ऑक्सिडेशन अवस्था नीचो ऑक्सिडेशनांक +2। तो ऑक्सिडेशन अवस्था आ बहुत अगत्यनी बाबत है, फटाफट अहींया सोल्व आउट करवा माटे बेटा। ऑक्सिडेशन आंक जे छे ए कयो लेवो तो कि महत्तम ऑक्सिडेशन आंक ऊंचा संवर्गांक माटे। संवर्गांक 2 ज तमारी पासे अहींया आ प्रकारना एक्जाम्पलमां आवशे, आइधर संवर्गांक 6 और 4, 6 अथवा 4। जो 6 होय तो ऊंची ऑक्सिडेशन अवस्था 4, 4 होय तो नीची ऑक्सिडेशन अवस्था 2, 6 होय तो ऊंची ऑक्सिडेशन अवस्था 3, 4 होय तो नीची ऑक्सिडेशन अवस्था 2 लेशुं। क्लियर है? चलो जुओ जी, पहला एक्जाम्पल में अहींया धन वीजभारित है, एनो संवर्गांक बेटा केटलो थाय छे? एमोनिया अथवा एमाइन ए एक दंतीय तटस्थ लिगेंड एवा 4 है ने क्लोरीन एक दंतीय एक ऋण वीजभारित एवा 1 है, 4 ने 2 6। प्लेटिनियम संवर्गांक 6, ऑक्सिडेशन अवस्था थशे 4, एटले ऑक्सिडेशन अवस्था आपणे लखशुं एनी 4। प्लेटिनियम टेट्राक्लोरीन क्लोरीन ऋण वीजभारित एक दंतीय लिगेंड आवा 4 है, एटले संवर्गांक आमां प्लेटिनियमनो केटलो थयो बेटा 4, तो ऑक्सिडेशन अवस्था केटली आवशे 2, अहींया लखशुं 2। आ रीते तमे याद राखशो एटले तमारुं काम पूरुं थशे। प्लेटिनियम ऊंचो संवर्गांक ऊंची ऑक्सिडेशन अवस्था, नीचो संवर्गांक नीची ऑक्सिडेशन अवस्था। चलो अहींया आवीए हवे नामकरण करवा माटेनी रीतमां जे नियम छे ए ज प्रमाणे क्लोराइडो है, अहींया एमाइन है, एज इट इज ऊपर है ए ज प्रकारे है, खाली फरक अहींया प्लेटिनियमनी जग्याए कोबाल्ट है। एटले शुं लखी शकीए आपणे? चलो जुओ जी, तो कि टेट्रा एमाइन डाई क्लोराइडो, टेट्रा एमाइन डाई क्लोराइडो कोबाल्ट, ऑक्सिडेशन अवस्था ब्रेकेट में अहींया आवशे हेक्सा साइनो अथवा साइनिडो लखी शको अने क्रोमेट, ऑक्सिडेशन अवस्था। संवर्गांक केटलो थशे बेटा? 6, संवर्गांक 6, ऑक्सिडेशन अवस्था थशे 3। संवर्गांक केटलो थशे? 6, ऑक्सिडेशन अवस्था थशे एनो 3 छे। सरल एकदम। आ बाजू जो टेट्रा एमाइन प्लेटिनियम ब्रेकेट में ऑक्सिडेशन अवस्था, टेट्रा क्लोराइडो प्लेटिनेट ऋण वीजभारित है, ब्रेकेट आवशे। टेट्रा एमाइन प्लेटिनेट संवर्गांक थशे 4, तो ऑक्सिडेशन अवस्था थाय 2, ब्रेकेट में 2, 4 तो 2। क्लियर है? हवे जुओ अहींया तमने एक्जाम्पल आप्युं छे जेमां क्रोमियम जाणीतुं छे पण एफी जाणीतुं नथी दीकरा तमारा माटे। तो शुं करवुं, केवी रीते केल्क्युलेशन करवी ए तमने खबर पड़वी जोईए। हवे आ एक बार स्क्रीनशॉट लई लो, हूँ आ भूसी नाखुं छुं, मारे अहींया लखवा माटे जोईए छे। रेडी? चालो हवे ध्यान आपो। अहींया एक जे छे तमने जाणीतुं छे, क्रोमियम जाणीतुं छे, एफी जाणीतुं नथी, तो केवी रीते सोल्व आउट करवुं? कोण छे अहींया? इथिलीन डायएमाइन अथवा तो 1,2 डायएमाइन, इथेन 1,2 डायएमाइन कही शको। 3 है एटले शुं लखशुं आपणे? ट्रिस इथिलीन डाई एमाइन ब्रेकेट ओवर क्रोमियम, ऑक्सिडेशन अवस्था टेट्रा क्लोराइडो फेरेट ब्रेकेट में। हवे इथेन 1,2 डायमाइन है, खबर है केवो छे? द्विदंतीय तटस्थ लिगेंड एवा केटला छे बेटा? 3। तो संवर्गांक केटलो केटलो थवानो? 6 ने संवर्गांक 6, तो ऑक्सिडेशन अवस्था केटली थवानी? 3 थवानी। 3 थवानी। हवे जरा विचारो कि एफी नो ऑक्सिडेशन अंक केवी रीते आमां तमारे शोधवो। तो हवे तमे ज्यारे आना आयन छूटा पाडो दीकरा, चलो विचारो जे आना आयन छूटा पाडो छो। आ प्रकारनुं आयन छे AB3 छे, आ AB आना आयन छूटा पाडो तो शुं बने? A+3 અને B-1 बने के न बने? चलो जुओ फटाफट। AB3 A+3 B-1 ए एटले CREN 3 टाइम्स आखो ए छे અને ए लीधो, आने आखो लईए छे आपणे B, तो अणुसूत्र शुं बन्युं? AB3 आयन छूटा पाडो A+3 B-1 એટલે અહીંયા CREN3+3 વીજભારિત થશે અને અમે આવી ગયો જો ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી હતી બેટા? 3 હતી, EN કેવો હોય? તટસ્થ આવી ગઈ +3,
અને FeCl4 -1 થવાનું છે। હવે Feની ઓક્સિડેશન અવસ્થામાં ગોતવાની છે। શું થશે? x -4 બરાબર -1, x બરાબર -1 + 4, તો x બરાબર +3। તો ઓક્સિડેશન અવસ્થામાં પણ કેટલી આવી? 3। આઈ રિપીટ, ફરી સમજાવું જો, બંને સવર્ગ વર્તુળ છે ને પહેલું સવર્ગ વર્તુળ ધન વીજભારી છે ને એ તરીકે લ્યો, ઋણ વીજભારી છે ને એ બી તરીકે લ્યો, તો શું બને? AB3 બને। હવે આના આયનો છૂટા તમે જ્યારે પાડો તો આયનો છૂટા પાડો તો શું બને? A+3 B-1 બને। A+3 એટલે આનો ધન વીજભાર થશે +3, આ ઋણ વીજભારી થશે FeCl4 -1, ક્લોરીનનો -1 એવા 4 -4 સામેની બાજુ જાય +4, તો x = +3 આવશે। ક્લિયર છે? તો આ ટાઈપના એક્ઝામ્પલ જે છે, આ ટાઈપના એક્ઝામ્પલ તમારી સામે આવે તો મેં ખાસ કરીને પ્લેટિનિયમ, કોબાલ્ટ અને ક્રોમિયમ માટે જ તમારે યાદ રાખવાનું છે દીકરા। પ્લેટિનિયમ, કોબાલ્ટ અને ક્રોમિયમ, અને એમાં પણ ખાસ પ્લેટિનિયમ અને ક્રોમિયમ માટે, કોબાલ્ટમાં ઘણા કેસમાં ન થાય તો આ રીતે જે મેં તમને શીખવું, અહીંયા છે A3B, આ શું થશે અણુસૂત્ર જુઓ જી, A3B, A3B, તમે છૂટું પાડો તો શું થવાનું છે જુઓ જી, A+1 B-3, A+1 B-3। તો હવે તમે આ A+1 બન્યો, આનો કોબાલ્ટનો ગોતવો છે, તમે ગોતી શકો કે નહીં? કોબાલ્ટનો કેટલો થશે? -2, NH3 0 = -1 થવાનું છે, +1 સોરી = +1, -2 આ બાજુ જાય તો +1 +2 +3 આવી ગયો 3 કોબાલ્ટનો ઓક્સિડેશન। આ રીતે આયનો જો તમને છૂટા પાડતા આવડી જાય દીકરા તો તમે સરળતાથી કામ કરી શકો છો। ક્લિયર છે? પણ એકનો ઓક્સિડેશન આંક છે તમને જાણીતો હોવો જોઈએ તો તમે બહુ સરળતાથી કરી શકો છો। ક્લિયર? ચાલો ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે એનો સ્ક્રીનશોટ લે, એટલે આપણે હવે નેક્સ્ટ વાત કરીએ બ્રિજ લિગેન્ડ, એટલે કે એવા સંકીર્ણ સંયોજનો કે જેમાં બ્રિજ, બે સંક્રાંતિ ધાતુ, બે કેન્દ્રીય, બહુકેન્દ્રીય જે હોય એમાં બ્રિજ તરીકે જોડતા હોય। જોઈ એક્ઝામ્પલ ખ્યાલ આવશે। ચાલો સ્ક્રીનશોટ લઈ લો। ઓકે, ચાલો તો ટાઇટલ હવે આપણે આપશું બ્રિજ લિગેન્ડ, બ્રિજ લિગેન્ડ ધરાવતા બ્રિજ લિગેન્ડ। ક્લિયર છે? સમજો। ચાલો, બ્રિજ લિગેન્ડ કોને કહેવાય છે? તો કે જ્યારે બહુકેન્દ્રીય, જ્યારે સવર્ગવર્તુળમાં બહુકેન્દ્રીય સંકીર્ણ સંયોજનોમાં, બહુકેન્દ્રીય સંકીર્ણ સંયોજનોમાં બંને ધાતુને કોઈ લિગેન્ડ જોડતો બ્રિજ સ્વરૂપે હોય તરીકે હોય તો તેને બ્રિજ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે। એઝ પર એક્ઝામ્પલ આપણે લઈએ, દાખલા તરીકે NiCO4 OH, NiCO4 આ ટાઈપનું કંઈક છે કમ્પાઉન્ડ। NiCO4 આ બંને બહુકેન્દ્રીય છે અને એમાં OH બંને લિગેન્ડને જોડતા બ્રિજ સ્વરૂપે છે। તો આ બ્રિજ સ્વરૂપે છે એને બ્રિજ લિગેન્ડ કહેવામાં આવે છે। શેના તરીકે ઓળખવામાં છે? બ્રિજ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે। આવા કમ્પાઉન્ડ જ્યારે હોય એનું નામકરણ કેવી રીતે કરવું એ ધ્યાન આપો। જ્યારે નામકરણ કરો ત્યારે બ્રિજ લિગેન્ડને બ્રિજ લિગેન્ડના નામની પહેલા મ્યુ ડેશ હાઇફિન કહેવાય। બ્રિજ લિગેન્ડના નામની પહેલા મ્યુ ડેશ વડે દર્શાવું। સમાન બ્રિજ લિગેન્ડમાં સમાન બ્રિજ લિગેન્ડની સંખ્યા ડાય, ટ્રાય કે ટેટ્રા વડે દર્શાવો। ધારો કે સમાન બ્રિજ લિગેન્ડ, હવે અહીં ધારો કે OH2 હોત અથવા તો આ રીતે હોતા, બે OH જોડાયેલા હોત
2 છે। તો આને દર્શાવવા માટે આપણે શું વાપરવું પડે તો કે ડાય, પછી મ્યુ કોણ છે તો કે હાઇડ્રોક્સો, મ્યુ ડેશ હાઇડ્રોક્સો। 3 વાર હોય તો ટ્રાય મ્યુ હાઇડ્રોક્સો, 4 વાર હોય તો ટેટ્રા મ્યુ હાઇડ્રોક્સો। પરંતુ જો જુદા જુદા લિગેન્ડ હોય, પરંતુ જો જુદા જુદા લિગેન્ડ હોય ત્યારે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે નામકરણ કરવું। સપોઝ કે અહીંયા હાઇડ્રોક્સો OH છે ને અહીંયા ખાલી છે ઓક્સિજન, ઓક્સો છે, તો આનું નામકરણ કરો હાઇડ્રોક્સોનો A છે અને ઓક્સોનો O, પહેલાં કોણ આવે તો કે હાઇડ્રોક્સો, તો શું લખશું મ્યુ હાઇડ્રોક્સો મ્યુ ઓક્સો, મ્યુ હાઇડ્રોક્સો મ્યુ ઓક્સો, એટલે લિગેન્ડનું નામ કમ્પ્લીટ થયું। હવે બાકીનો જે પાર્ટ છે એનું નામકરણ કરવાનું, આનું નામકરણ। હવે સપોઝ કે આ નથી, આ ભૂલી જાઓ, તો આનું નામ શું થાય છે આ ભૂલી જજો, ટેટ્રા કાર્બોનિલ નિકલ થાય। આ બાજુ જુઓ તો કોણ છે ટેટ્રા કાર્બોનિલ નિકલ, બંને કેવા છે સમાન, સમાન હોય તો એને દર્શાવવા માટે બીસ શબ્દ વાપરવાનો, તો બીસ બ્રેકેટમાં ટેટ્રા કાર્બોનિલ નિકલ ઓક્સિડેશન અંકાનો થશે 0 આમાં, આનું નામકરણ પૂરું છે। ડાય ધારો કે OH 2 વાર હોત તો મ્યુ OH નું નામ ડાય મ્યુ હાઇડ્રોક્સો 2 વાર છે, 20 ટેટ્રા કાર્બોનિલ નિકલ થાય, બરાબર। પણ આ બેઝિક થિંગ જે છે, બેઝિક થિંગ તમારે યાદ રાખવાની છે, નોટ ડાઉન લખી લેજો ખાલી, બાકી તો એક્ઝામ્પલથી જ પ્રેક્ટિસથી જ શીખવાના છો તમે, બેઝિક વસ્તુઓ છે તમારે યાદ રાખવાની છે। હવે આના થોડાક એક્ઝામ્પલ હું તમને સમજાવું છું ને, એક્ઝામ્પલ સાથે સમજાવવાનો પ્રયત્ન કરીએ એટલે કોન્સેપ્ટ તમારો વધુ ક્લિયર થઈ જશે। બ્રિજ લિગેન્ડોના નામકરણ એ અગત્યની બાબત છે। JEE મેન JEE એડવાન્સમાં આ ટાઈપના MCQ પૂછાય। જનરલી નીટની પરીક્ષામાં જે છે એક્ઝામ્પલ આટલા હાઈ વોલ્ટેજના નથી પૂછાતા, લો વોલ્ટેજના પૂછાય, જે આગળ જોઈએ। આ થોડાક હાઈ વોલ્ટેજ નામકરણ છે જે ખાસ કરીને JEE મેન JEE એડવાન્સમાં પૂછાય છે। ચાલો, બ્રિજ લિગેન્ડ છે, દરેક એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો બ્રિજ લિગેન્ડ છે કે નહીં, તમે ચેક કરી લેવાનું સાથે, તો કે સર બ્રિજ લિગેન્ડ છે। ચાલો, આમાં કોણ છે બ્રિજ લિગેન્ડ તરીકે તો કે ભાઈ હાઇડ્રોક્સો। હાઇડ્રોક્સો નામકરણ કરતી વખતે પહેલાં આપણે મ્યુ વડે દર્શાવી દેવાનું, મ્યુ હાઇડ્રોક્સો। હવે આ બાજુનો ભાગ જો પેન્ટા એમાઇન ક્રોમિયમ, પેન્ટા એમાઇન ક્રોમિયમ કેટલી વાર છે 2 વાર, તો લખશું આપણે 20 પેન્ટા એમાઇન ક્રોમિયમ, બ્રેકેટમાં એની ઓક્સિડેશન સ્ટેટ આવશે, આ બ્રેકેટ ઓવર, છેલ્લે આવશે ક્લોરાઇડ, ક્લોરાઇડ। હવે વાત છે મૂળ એની ઓક્સિડેશન અવસ્થાની વાત। ઓક્સિડેશન અવસ્થા કેવી રીતે ગોતવી, જો અહીંયા ક્રોમિયમ છે એનો 0, એમાઇન છે એનો 0, ક્રોમિયમનો X, OH માઇનસ, ક્રોમિયમનો X 0, ક્લોરીનનો -1 થાય, એવા કેટલા છે 5 છે બેટા। તો શું બનશે, સૂત્ર તમે બનાવવો જોઈએ, x માઇનસ એક્સ એટલે થશે 2x -1 -5 0, 2x 6, x 3, તો ઓક્સિડેશન સ્ટેટ કેટલી આવી એની 3। આ રીતે કરો એટલે આવડી જાય તમને, 0x -1 x 0 -5, તો 2x -1 -5 એટલે 2x -6 0, x +3। હવે જુઓ અહીંયા બ્રિજ લિગેન્ડ તરીકે કોણ છે બેટા, તો કે NH2 એટલે એમિડો, NO2 એટલે નાઇટ્રાઇટો, અંગ્રેજી મૂળાક્ષરમાં એમિડો પહેલાં આવી જાય તો શું લખશું, મ્યુ એમિડો, મ્યુ નાઇટ્રાઇટો, મ્યુ એમિડો, મ્યુ નાઇટ્રાઇટો, 2 વાર સરખા છે એટલે આવશે 20 બ્રેકેટની અંદર ટેટ્રા એમાઇન, ટેટ્રા એમાઇન, CO એટલે કોબાલ્ટ, બ્રેકેટ ઓવર ઓક્સિડેશન સ્ટેટ, NO3 એટલે નાઇટ્રેટ। હવે ઓક્સિડેશન અંક ગણવાનો પ્રયત્ન કરીએ, 0x NH2 -1 NO2 -1, 0x NO3 -1 એવા 4 છે, -1 -1 -4 -6, x એટલે 2x -6 0, 2x 6, x 3, ઓક્સિડેશન અંક આવશે આનું। તો
છે સરળ એકદમ? તો કે હા સાહેબ સરળ છે. ચાલો એફીનું ઓક્સિડેશન એફીની વાત આપણે કરવાની છે. અહીંયા CO એટલે કાર્બોનિલ કેટલી વાર છે? 3 વાર. તો શું લખશું આપણે? ટ્રાય મ્યુ કાર્બોનિલ, મ્યુ કાર્બોનિલ. આ પાર્ટ કેટલી વાર છે? 2 વાર. તો એના માટે વાપરીએ છીએ 20. આ યાદ રાખજો. વચ્ચે લિગેન્ડ છે એની સંખ્યા દર્શાવવા માટે ટ્રાય, પણ લિગેન્ડ સાથે જે જોડાયેલો પાર્ટ છે એની સંખ્યા દર્શાવવા માટે 20 30 વાપરશું. 20 બ્રેકેટમાં કેટલા કાર્બોનિલ છે? 3. ટ્રાય કાર્બોનિલ, ટ્રાય કાર્બોનિલ આયન, આયન ઓક્સિડેશન અંક આવશે એનો 0, કારણ કે બધાનો 0 જ થવાનો છે. હવે ધ્યાન આપો. ચાલો અહીંયા કેટલી વાર છે? 2 વાર. એટલે શું લખશું આપણે? ડાય મ્યુ ક્લોરાઇડો, મ્યુ ક્લોરાઇડો. બ્રેકેટની અંદર વાળો પાર્ટ આ ભાગ કેટલી વાર છે? 2 વાર છે. તો 20. હવે બ્રેકેટની અંદર કોણ છે? જુઓ જી, અહીંયા છે ક્લોરાઇડોન PPH3. મેં તમને શીખવાડ્યું છે PPH3 શું કહેવાય? ટ્રાયફિનાઇલ ફોસ્ફીન. એટલે શું લખશું આપણે? ક્લોરાઇડો ટ્રાયફિનાઇલ ફોસ્ફીન પ્લેટિનિયમ, પ્લેટિનિયમ બ્રેકેટ ઓવર પાર્ટ ઓવર. ઓક્સિડેશન સ્ટેટ છે બેટા આપણે આની શોધવી પડશે. PPH3 0, ક્લોરીન -1, X -1 -1, પ્લેટિનિયમ X -1 0. તો શું બને છે? જુઓ જી, 2X 1 2 3 4 -4 ઇઝ ઇક્વલ ટુ 0. તો 2X ઇઝ ઇક્વલ ટુ 4, X ઇઝ ઇક્વલ ટુ +2 આવશે, +2. પણ બીજી એક બાબત અહીંયા જે નોંધવાની છે દીકરા, એ ખાસ ધ્યાન રાખવાની છે કે અહીંયા તમે જુઓ તો આ પ્લેટિનિયમ અને આ પ્લેટિનિયમ એની સાથે જોડાયેલા સમૂહ Cl અને Cl બંને કેવા છે? જુઓ જ એકબીજાની સ્ટીરિયોકેમિકલી તમે જુઓ તો અવકાશી રીતે બંને એકબીજાની વિરુદ્ધ ડાયરેક્શનમાં થયા. જો અવકાશી રીતે એકબીજાની વિરુદ્ધ ડાયરેક્શનમાં હોય તો અહીંયા અવકાશીય સમઘટક દર્શાવવાનું ચૂકવાનું નહીં દીકરા. કયો સમઘટક બને છે આ? તો કે સર આ બને ટ્રાન્સ. તો નામની શરૂઆતમાં જ આપણે લખી દઈશું ટ્રાન્સ. ડાય મ્યુ ક્લોરાઇડો 20, ક્લોરાઇડો ડાય ટ્રાયફિનાઇલ ફોસ્ફીન પ્લેટિનિયમ 2. ક્યારે? જ્યારે આ પ્રકારના અવકાશીય સમઘટક હોય. તો જો અહીંયા એકોય કેસમાં મને નથી દેખાતો કોઈ જગ્યાએ અવકાશી સમઘટક હોય. તમને એમ થશે અહીંયા, તો કે ના બેટા અહીંયા પણ નથી બનતો. આ અવકાશીય સમઘટક અહીંયા બને છે સિસ અને ટ્રાન્સ ટાઈપનો. તો અહીંયા આપણે સિસ હોય તો સિસ, ટ્રાન્સ હોય તો ટ્રાન્સ દર્શાવશો. બરાબર? ચાલો હવે અહીંયા બીજું સરસ મજાનું એક્ઝામ્પલ તમને મેં દર્શાવેલું છે. CrNH3 4 ટાઈમ્સ, CrNH3 5 ટાઈમ્સ. સોરી 4 ટાઈમ્સ નહીં, 5 ટાઈમ્સ છે બે બાજુ, 5 ટાઈમ્સ. પણ બીજી ખાસ વસ્તુ શું છે? O2 -1 છે ને O2 -2 એ મેં વીજભાર તમને અહીંયા દર્શાવી દીધેલો છે. હવે વીજભાર તમને જો દર્શાવી દીધો હોય તો શું કરવાનું? તો તમને ખબર પડી જો દીકરા, O2 -1 અને O2 -2. O2 -2 એટલે એને શું કહેવાય છે? પેરોક્સો, પેરોક્સાઇડ. તો O2 -1 એને શું કહીએ છીએ આપણે? સુપરઓક્સો. સુપરઓક્સાઇડ આવે છે ને, ધોરણ 11માં રેડોક્સમાં આવ્યું હતું, યાદ હોય. ઓક્સિજનનો -1/2, આમાં ઓક્સિજનનો -1. અંગ્રેજી મૂળાક્ષરમાં પહેલાં કોણ આવી જશે? પેરોક્સોનો P. તો શું લખશું? મ્યુ પેરોક્સો, મ્યુ સુપરઓક્સો, મ્યુ સુપરઓક્સો 2 વાર છે એટલે 20 બ્રેકેટમાં આવશે. પેન્ટા એમાઇન, પેન્ટા એમાઇન ક્રોમિયમ બ્રેકેટમાં ઓક્સિડેશનાંક બ્રોમાઇડ. ચાલો ઓક્સિડેશનાંક શોધવાનો આપણે પ્રયત્ન કરીએ. 0 X આ આપી દીધું છે -1 -2, આ આપેલો છે 0, Br -3 થશે. તો શું થશે? જુઓ જી, -1 -2 -3, -3 -6 સામેની બાજુ જશે તો +6. તો શું લખશું? 2x = 6. તો x = શું આવશે? 6/2 એટલે 3. તો તમારી ઓક્સિડેશન સ્ટેટ કેટલી આમાં આવશે? આની 3 આવશે. રેડી? હવે જો ઉપરનું એક્ઝામ્પલ ને નીચેના એક્ઝામ્પલમાં તમે જુઓ, અહીંયા O2 જ છે, આ O2 છે. આ તો સુપરઓક્સો અને પેરોક્સાઇડ થઈ. મને ખબર કેવી રીતે પડી? જ્યારે વીજભાર અહીંયા આપ્યા છે. તો અહીંયા કેમ ખબર પડશે દીકરા કે સર આ સુપરઓક્સો છે કે પેરોક્સો છે?
ખબર કેમ પડશે? તો લેટ અસ ટેક અ એક્ઝામ્પલ કે ધારો કે બંને સુપર ઓક્સો છે, ધારો કે બંને પેરોક્સો છે, ધારો કે બંને પેરોક્સો છે. સમજો બંને પેરોક્સો છે તો વીજભાર કેટલો આવશે? -2 આવશે દીકરા. એઝ પર એક્ઝામ્પલ હું તમને લઈને સમજાવું છું. H2O નો 0, કોબાલ્ટનો X 0, H2O કોબાલ્ટનો X 0, BrO4 -1 એવા 4 છે, -4 થાય તો શું થશે સૂત્ર? 2x -2 -2 -4 -4 ઇઝ ઇક્વલ ટુ 0. તો 2x - 8 ઇઝ ઇક્વલ ટુ 0, 2x ઇઝ ઇક્વલ ટુ 8, x ઇઝ ઇક્વલ ટુ 4. કોબાલ્ટની +4 ઓક્સિડેશન અવસ્થા બેટા શક્ય નથી ક્યારેય. કોબાલ્ટ +4 ન થાય ક્યારેય. તો શું હશે? તો કે બંને સમાન -1 લઈ લ્યો તો શું થશે? 2x - 2 -4 તો 2x - 6 બરાબર 0, 2x બરાબર 6, x બરાબર +3. ઇટ મીન્સ કે કોબાલ્ટ +3 શક્ય છે. તો -1 તો શું છે અહીંયા? -1 સુપર ઓક્સો કેટલી વાર છે? 2 વાર. તો શું નામકરણ કરશું આપણે એનું? તો કે આપણે એનું નામકરણ કરશું ડાય મ્યુ સુપર ઓક્સો. ડાય મ્યુ સુપર ઓક્સો કેટલી વાર છે? 2 વાર. બીસ કોણ છે? ટેટ્રા એકવા કોબાલ્ટ ઓક્સિડેશન. BrO4 -1 એને કહેવાય બ્રોમેટ. ઓક્સિડેશન અવસ્થા કેટલી આવી? 3, તો +3. બરાબર છે. તો આ પ્રકારના એક્ઝામ્પલ બેટા તમે પ્રેક્ટિસ જેટલી કરશો એટલી તમારી સાથે આવશે. થોડાક MCQ છે, થોડેક પ્રેક્ટિસ માટેના એક્ઝામ્પલ છે. હું તમને એક વર્કશીટ તૈયાર કરીને તમને ફોરવર્ડ કરું છું. એનાથી પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડશે. બરાબર છે. આજનો વિડીયો લેક્ચર છે અહીંયા સુધી રાખું છું. કાલે નવા ટોપિક સાથે આપણે આગળ વાત કરવાની છે. આ બધા જ નામકરણમાં જે વસ્તુ તમે શીખો છો એને તમારી નોટબુકમાં નોટ ડાઉન કરતા જજો દીકરા. બરાબર? ચાલો બાય.